કે પ્રભુ આ જીવ શક્તિ છે, આ માયા શક્તિ છે, આ જીવ શક્તિ બની આવે છે મારા માથામાં પગ મૂકો. વામન ભગવાને લત મારી રસાતા પતાલ ની અંદર ચાપી લીધું. સમો થઈ ગયો ખૂબ. પણ વામન ભગવાન બળી રાજાને એમ થયું કે હું દૈત છું, મારી કાંધ ઉપર કાળા વાળ છે, રપ છે, અને બળી વામન ભગવાનનું ગુલાબ જેવું ચરણ છે, તે એમને મને લત મારી છે, તો એમના પગમાં જખમ થયું હશે. એટલે બળી રાજાએ વામન ભગવાનનું જે ગુલાબ જેવું ચરણ હતું એને પોતે જીભ વડે આલિંગન કર્યું. એકદમ એવું આલિંગન એને વામન ભગવાનને લાગ્યો, હો તું દૈતપુરનો આટલો બધો તારામાં કુમળતા, તું ધન્યવાદ દેવાય તારી ભક્તિને. આમાં ખુશી થયા કે બાપુ માંગ કે તને આપું, કે મારા બાપુ બીજું કઈ જોતું નથી, પણ મને આ મૃતરૂપમાં હું રહું સદૈને આ દેહથી, ત્યાં સુધી તેને મુખે મને તમારા દર્શન થાય. એટલે કાયમ એક દી નહીં. વામન ભગવાન તથા અસ્તુ. પણ હા ભાઈ, તું હવે આ રસાતાળમાંથી નામ શું છે, રસા આતાળ પતાળ, એને પાંચમો પતાળ કહેવામાં આવે છે, જે રસાતાળ પતાળ. હવે તું આ રસાતાળ પતાળમાંથી સુતાતાળ પતાળમાં જા. સુતાતાળ પતાળમાં જેટલા નાતેલા તારા જીવું છે એ બધાને જગાડે, અને તું શરતનું રાજ કરે. જા, મને ત્રણેય મુખ તારા દર્શન મને. એનો અર્થ શું થાય? ભાગવત બોલે છો. એનો અર્થ શું થાય? આ જીવ બની છે, અત્યારે રસાતાલમાં છે કે બીજે છે? એટલે જીવ કરતા આખું વિશ્વ આવી ગયું. જીવ કરતા આખું વિશ્વ આવી ગયું. હવે એમાં એક વસ્તુ ઉત્પન્ન થાય એટલે બધા જીવ એમાં ધીમે ધીમે સરસ લોકમાં જાય કે નહીં જાય? અને આમે ત્રણેય મુખે દર્શન થાય કે નહીં? કોણ ત્રણેય મુખ કેના કરશે? ત્રણ તો કેના કરશે? અસ્થિ પણ થાય શકે બધાને. અરે શું કહું, પણ ખબર છે કે આ કોણ છે? આમાં કેટલી બુદ્ધિ જોઈએ મને. આ તો પૂજા પૂરી માની રહ્યા, પણ આ કેટલા વર્ષો કરાયા? વર્ષો કેટલા કરાયા? લેખા જોખાનો કે આ છે ખેલ. લેખા જોખાનો આ છે કે ખેલ. ખરડ કર્યો ખૂબ. ખૂબ ગોઠવું. અવિચલ ગજા જીત્યું. આખું જગત ખરડ કરી રહ્યો, ખૂબ ખરડ કર્યું, ખૂબ. ખાસ એનું છે ખરડ. ખરેલું ખજૂરનું
જે જેની ભાષા પર પહેલું ખાસ ખરેલ આવે પહેલું ખરેલ કહેવાય ખરેલ એટલે ખગોળ હા ખગોળ એટલે આકાશ આકાશ આ પથરી હકીકત અને ભૂગોળ કહે છે હા અને ખગોળ કહે છે હા ભૂગોળનું જ્ઞાન તો આખી જગત ને છે છે પણ ખગોળનું જ્ઞાન કોક લે વિજ્ઞાની ધોળે ઉપર બોલવા કે બધા કે ઉપર કંઈક છે 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 પણ જ્યાં કઈ ઉપર છે એવી નથી કોઈને ખબર એમ જો તારો શાનો ચાલુ કરી મેં શક છે આ વાતરી છે આ ધનુષ છે અને આને આ ચક્કરની ખોટી છે મછલી ગામ આવે મછલી કીધું ને એ આમ આવે આ બધાને પાડવા આવ્યું આ સજીવો મંત્રામાં આવે ઓલી માછી આવી પ્રજાપતિ માછી અરે ભાઈ મને આ કંઈક છે હા કંઈક થશે ખરું કંઈક તો એટલે બધા 5 વધારે થાય છે શું થાય આવ્યું ને હા આ વિચારે ત્યારે શું થાય અમારે તે કાંઈ